આવો જોઈએ ભગવાન શિવના ચમત્કારિક મંત્રો, તેના જાપ જપવાથી શું ફળ મળે, કેવી રીતે જપવા અને મંત્રનો અર્થ શું થાય. પહેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્ર પૃથ્વી તત્વના 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રના જાપથી ભગવાન શંકર તેમના ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે. ખાસ કરીને આ મંત્રના જાપ દ્વારા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. જેનું મન અશાંત રહેતું હોય તે વ્યક્તિએ સતત ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ. પછીનો મંત્ર છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતાર. આ મહામૃત્યુજય મંત્ર છે. આ મંત્રને સંજીવની મંત્ર કીધો છે. શિવજીના શક્તિશાળી મંત્રોમાંથી આ એક મંત્ર છે, જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. શ્રાવણ માસમાં આ મંત્રનો જાપ કરવાથી અકાળે મૃત્યુનો ભય અને રોગનો ભય દૂર થાય છે. એના પછીનો મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરનાર જાતકને ભયથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેના પછીનો મંત્ર છે ઓમ હમ હમ સહ. અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી આપને શિવકૃપા, શક્તિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થશે. ઓમ નમઃ શિવાય વ્યોમકેટેશ્વરાય. અધિક શ્રાવણ માસ કે શ્રાવણ માસ આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રના જાપથી આત્મિક ઉન્નતિનું ફળ પ્રદાન થાય છે. એના પછીનો મંત્ર છે ઓમ પાર્વતી પતયે નમઃ. એનો અર્થ થાય છે શિવજી એ માતા ગૌરીના પતિ પરમેશ્વર છે, એટલે શિવજીને પાર્વતી પતિ કહેવામાં આવે છે. આ મંત્ર દેવી પાર્વતીના નામ સાથે જોડાયેલ છે, એટલે આ મંત્ર જાપ કરવાથી શિવજીની પ્રસન્નતાની સાથે માતા પાર્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ઓમ હમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ. આ મંત્રમાં ભગવાન શિવની સાથે હનુમાનજીની સ્તુતિ કરવામાં આવી છે. આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, તેમજ તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે. એના પછીનો મંત્ર છે ઓમ શંકરાય નમઃ. આ મહિનામાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરવો જરૂરી છે. ખાસ કરીને અઘોરી અને તાંત્રિક સાધના કરનાર શિવ ભક્ત આ મંત્રનો જાપ કરતા હોય છે. એના પછીનો મંત્ર છે ઓમ નમઃ શિવાય ગંગાધરાય. શ્રાવણ માસમાં આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ધૈર્ય અને સહનશીલતામાં વૃદ્ધિ થાય છે. સાથે સાથે શિવજીની અવિરત કૃપાની પ્રાપ્તિ થાય છે. એના પછીનો મંત્ર છે ઓમ નમઃ શિવાય શાંતાય. આ મંત્રના જાપથી ભગવાન શિવની કૃપાની પ્રાપ્તિ થાય છે અને ભક્ત સમગ્ર જીવન ચિંતામુક્ત થઈને પસાર કરે છે. દરેક મંત્રો અલગ અલગ ફળ આપતા હોય છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનામાં આપને જે અનુકૂળ હોય એવા મંત્રોના જાપ જપવા. ભગવાન શિવ હંમેશા આપની ઉપર પ્રસન્ન રહેશે. જય ભોળાનાથ.